નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું મમતા સોની પીએસઆઈ મ્યુઝિક ટેલેન્ટ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. નોકરી માટે ખોજ કરો અને રહેવા માટે લોજ કરો. નોકરી માટે ખોજ કરો, રહેવા માટે લોજ કરો. ફ્રી હો તો મને યાદ રોજ કરો અને ના હો તો પીએસઆઈ મ્યુઝિક ટેલેન્ટ શોમાં આવીને તો મોજ કરો. તો પીએસઆઈ મ્યુઝિક ટેલેન્ટ શોનું આ મંચ એવું છે જ્યાં ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો આવે છે અને પોતાનું ટેલેન્ટ આ મંચ ઉપર બતાવે છે. તો એવા જ પહેલા કન્ટેસ્ટન્ટ આપણી વચ્ચે આવી રહ્યા છે. જોરદાર તાળીઓથી સ્વાગત કરીશું. તમારું નામ શું છે? મારું નામ ઠાકોર વૈશાલી કમલેશભાઈ છે. વૈશાલી, અને ક્યાંથી આવ્યા છો? હું માંડલ તાલુકાના કડવાસણ ગામથી આવું છું. ખૂબ સરસ. તમે અત્યારે કોઈ ગીત ગાવાના છો? હા. કયું સોંગ છે? માથે વાદળ વીજ ચબુકે. વાહ ભાઈ વાહ. તો ચાલો આપણે સાંભળીએ સરસ મજાનું લોકગીત.
વૈશાલી, છો આટલી જ પણ અવાજમાં તો દમ છે. હા, બહુ સરસ અહીંયાથી આ ગીત રજૂ કર્યું છે વૈશાલીએ. તમે લાઈફમાં ખૂબ જ આગળ વધો એવી અમારા તરફથી તમને બેસ્ટ વિશેસ છે. થેન્ક યુ. તો હવે આપણી વચ્ચે જે નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ આવ્યા છે, તમારું નામ શું છે? મારું નામ દેવ છે. દેવ, વાહ ભાઈ વાહ. અને ક્યાંથી આવ્યા છો તમે? હું આણંદથી આવ્યો છું. આણંદથી આવ્યા છો. અને શું કરવાના છો અત્યારે? કોઈ ગીત ગાવાના છો? હું અત્યારે એક ગીત ગાવાનો છું. ગીતના શબ્દો છે અભી મુझ में કहीं. અભી મુझ में કहीं. સરસ મજાનું આ સોંગ છે, તો આપણે સાંભળીએ દેવના મોઢે. अभी मुझ में कहीं बाकी थोड़ी सी है जिंदगी, जगी धड़कन नहीं, जाना जिंदा हूँ मैं तो अभी, कुछ ऐसी लगन इस लम्हे में है, ये लम्हा कहाँ था मेरा, अब है सामने इसे छू लूं जरा, मर जाऊं या जी लूं जरा, अभी मुझ में कहीं बाकी थोड़ी सी है जिंदगी, हो धूप में जलते हुए तन को छाया पेड़ की मिल गई, हो रूठे बच्चे की हंसी जैसे फुसलाने से फिर खिल गई, कुछ ऐसा ही अब महसूस दिल को हो रहा है, बरसों के पुराने जख्म पे मरहम लगा सा है, कुछ ऐसा रहम इस लम्हे में है, ये लम्हा कहाँ था मेरा, अब है सामने इसे छू लूं जरा, मर जाऊं या जी लूं जरा. વાહ દેવ, ખૂબ જ સરસ તમે અહીંયા પરફોર્મન્સ આપ્યું છે. તમે તમારી લાઈફમાં ખૂબ જ આગળ વધો એવી અમારા તરફથી તમને બેસ્ટ વિશેસ છે. થેન્ક યુ મેમ. તો હવે જે આપણી વચ્ચે નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ એક નાના બાળક ઊભા છે, તમારું નામ શું છે? તુષારભાઈ ભાલિયા, તુષાર, તમે ક્યાંથી આવ્યા છો? વિસાવદર મહુવાથી. ઓકે, અને તમે અત્યારે કોઈ ગીત ગાવાના છો? હા, કયું ગીત છે? દિલને દુશ્મન ના આપે એવા ઘાવ આપી ગઈ. ઓહો હો હો, બહુ ઘાવ આપી દીધા. તો અત્યારે ઉંમર નાની છે પણ ઘાવ કદાચ મોટો છે. ચલો આપણે સાંભળીએ આ ગીત તુષારના મોઢે. દિલને દુશ્મન ના આપે એવા ઘાવ આપી ગઈ, દિલને દુશ્મન ના આપે એવા ઘાવ આપી ગઈ, જેને જોઈ હસતો તો આજ એ રડાવી ગઈ, જેને જોઈ હસતો તો આજ એ રડાવી ગઈ. દિલને દુશ્મન ના આપે એવા ઘાવ આપી ગઈ, દિલને દુશ્મન ના આપે એવા ઘાવ આપી ગઈ, જેને જોઈ હસતો તો આજ એ રડા
ગઈ. ઓ તારા કારણે મારા યારો નિયારી ગઈ. તને પ્રેમ કર્યો એ ભૂલ મારી મોટી થઈ. ઓ તારા કારણે મારા યારો નિયારી ગઈ. તને પ્રેમ કર્યો એ ભૂલ મારી મોટી થઈ. ઓ જિંદગી ઝેર બનાવી જાનું તું હાલી ગઈ. તું હાલી ગઈ ને દુનિયા આજ રાજી થઈ. ઓ એક વાર કીધું હોત તે તો મને પ્રેમથી હસતા હાલ્યો જાત તારી જિંદગીથી. ઓ ખોટું ના લગાડતો કોઈ તારી વાતથી. કર્યો હતો પ્રેમ મેં સાચા રે દિલથી. તે કરી બેવફાઈ, તે કરી બેવફાઈ, મેં કરી બેવફાઈ, તે કરી બેવફાઈ. ના ના મુન્ના, તું રડીશ નહીં. આ જે સેડ સોંગ એણે ગાયું છે, મારા આંખામાં પાણી આવી ગયા. અત્યારે તો હું હસી રહી છું ખાલી એમને. પણ તુષાર, બહુ સરસ ગીત ગાયું. અને તમે હજુ તો જો ભણી ગણીને મોટો માણસ બનવાનું છે, સારા કામ કરવાના છે, માતા પિતાનું નામ રોશન કરવાનું છે, તો એવી ઢેર સારી શુભકામનાઓ છે અમારા તરફથી. તો હવે આપણી વચ્ચે જે નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ આવ્યા છે, તમારું નામ શું છે? મારું નામ મકવાણા દીપક. દીપક, અચ્છા. જ્યોતિ સાથે લઈને આવ્યા છો? અને તમે અત્યારે કોઈ ગીત ગાવાના છો? કયું ગીત છે? સૈયર મોરી રે. સૈયર મોરી રે. અને તમે ક્યાંથી આવ્યા છો એ તો તમે કીધું નહીં. હું અમરેલી જિલ્લાના સાવરકુંડલા ગામથી આવું છું. ખૂબ જ સરસ. તો ચાલો આપણે સાંભળીએ આ સરસ મજાનું ગીત. સૈયર મોરી રે ચાંદાને પછવાડે સૂરજ કે દી ઉગશે રે લોલ. સૈયર મોરી રે મારો જાદવરાય ક્યારે આવે રે લોલ. આવશે સાતમ ને સોમવારે આઠમની મધરાતે રેલો. સૈયર મોરી રે નાવણનો કરનાર
મારો જાદવરાય ક્યારે આવે રે લો. સયર મોરી રે ભોજનનો કરનાર મારો જાદવરાય ક્યારે આવે રે લો. એ સયર મોરી રે ભોજનનો કરનાર મારો જાદવરાય ક્યારે આવે રે લો. કે આવશે સાતમને સોમવારે આઠમની મધરાતે રે લો. કે આવશે સાતમને સોમવારે આઠમની મધરાતે રે લો. કે સયર મોરી રે ચાંદાને પછવાડે સૂરજ ક્યારે ઉગશે રે લો. સૂરજ કેદી ઉગશે રે લો. ખૂબ જ સરસ દીપક, તમે ગીત ગાયું છે, તમે હીરો જેવા લાગો છો. કોઈ કીધું તમને? હું કહી દઉં છું અત્યારે તમને. તો ખૂબ જ સરસ તમે અહીંયા પરફોર્મન્સ આપ્યું છે. તમે આગળ લાઈફમાં વધો એવી જ અમારા તરફથી તમને શુભકામનાઓ. શું નામ છે? પરમાર પ્રિયંકા, પ્રિયંકા બેન, ક્યાંથી આવ્યા છો? આમોદરાથી, અરવલ્લી જિલ્લા. ખૂબ સરસ, ખૂબ સરસ. અને અત્યારે કોઈ ગીત ગાવાના છો તમે? હા, કયું સોંગ છે? અધૂરી કહાની. અધૂરી કહાની. વાહ ભાઈ વાહ. તો ચાલો આપણે સાંભળીએ અધૂરી કહાની. पास आए दूरियां फिर भी कम ना हुई, एक अधूरी सी हमारी कहानी रही. आसमां को ज़मीन है ज़रूरी नहीं, जा मिले इश्क सच्चा वही जिनको मिलती नहीं मंजिले मंजिले. रंगता नूर था जब करीब तू था, एक जन्नत सा था ये जहां. वक्त की रेत में कुछ तेरे नाम सा लिख के छोड़ गया तू कहाँ. हमारी अधूरी कहानी, हमारी अधूरी कहानी. વાહ વાહ પ્રિયંકા, ખૂબ જ સરસ તમે પરફોર્મન્સ આપ્યું છે. અધૂરી કહાની તમે ખૂબ જ સરસ કર્યું છે. તમે ખૂબ જ લાઈફમાં આગળ વધો એવી અમારા તરફથી તમને બેસ્ટ વિશેસ છે.